સફળતાના સોનેરી સૂત્રો. યોગ પ્રાણાયામ. તારીખ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. પ્રાણાયામ કરો, યોગાસન કરો, કસરત કરો, તંદુરસ્ત રહો. શરીર, મન અને બુદ્ધિની સાધના કરો. યોગ ભગાડે રોગ. સ્ફૂર્તિલા અને જાગૃત બનો. પ્રાણાયામથી મન, બુદ્ધિ, ચિત્ત અને પેટની શુદ્ધિ થાય છે. યોગ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે, જે ઋષિમુનિઓની માનવજાતને મળેલી અમૂલ્ય ભેટ છે. પ્રકરણ 2. ધ્યાન સમરણ. કસરતને તમારો ધર્મ સમજો. કસરત કરવાની જગ્યાને તમારું મંદિર ગણો. નિયમિત સવાર સાંજ ચાલવાની ક્રિયાથી શરીરના તમામ અંગોની કાર્યશક્તિ વધે છે. વ્યસનમુક્ત જીવન, હાસ્ય, કસરત, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ આ બધી ક્રિયા વ્યક્તિને નિરોગી બનાવે છે. સંગીતની સાધના ઉત્તમ સાધના ગણાય છે. એરોબિક્સ મ્યુઝિક એક્સરસાઇઝ દરરોજ કરો. આપ સૌ યોગીજનોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હેતથી. જય શ્રી સચ્ચિદાનંદ.